ખુશ રહેવું હોય તો શું કરવું? મિર્ચી મોર્નિંગ. ખુશ રહેવું હોય તો શું કરવું? આ સવાલના જવાબ પર જ તો દુનિયા ચાલે છે સાહેબ. એફિલ ટાવર પરની કોફી શોપ હોય કે દુબઈનો શોપિંગ મોલ, કાંકરિયા લેક ફ્રન્ટ હોય કે તાજમહેલના ગાર્ડન પર પેલી બેન્ચ જેના પર બેસીને લોકો ફોટા પડાવે છે તાજના બેકગ્રાઉન્ડ વાળા, આ બધી જ જગ્યાઓનું એક જ પ્રેરક બળ છે ખુશી. આખી દુનિયા ચાલે છે એક જ ઘટનાથી, હાઉ ટુ મેક પીપલ હેપી. બહારથી મળતી ખુશીના તો અનેક પ્રકાર છે. પ્લેઝર મેળવવાની ઘણી બધી રીતો છે. સ્પામાં જવું, માલિશ કરાવી, મેનિક્યોર પેડિક્યોર કરાવવું, પોતાની જાતને સુંદર દેખાડવી, થીમ પાર્કમાં જઈને રોલર કોસ્ટરમાં બેસવું, આઈસ્ક્રીમ ખાઓ, પિક્ચર જોવું, પોપકોર્ન પેટમાં પધરાવવી, શોપિંગ કરવું, નવી ગાડી લેવી, આ બધા બહારના પ્લેઝર્સ. સોશિયલ મીડિયા પણ બહારનું પ્લેઝર જ છે. હવે અંદરનો જોય ક્યાંથી મળે? અંદરની ખુશી સૌથી પહેલી વાત, બીજાની બુરાઈ નહીં, અચ્છાઈ શોધો, એમાંથી મળે. કોઈ પણ માણસની ખામી નહીં, ખૂબી શોધવાની આદત કેળવો તો ખુશી મળે. ખામી શોધ્યા કરીએ તો ખુશી ન જ મળે. બીજી વાત, માફી માંગતા શીખવું અને માફી આપવાની આદત કેળવવી. આપણે માફ નથી કરી શકતા, એમાં બહુ દુઃખી થઈએ છીએ, નાની નાની વાતોને પર્સનલી લઈ લઈએ એટલે માફ ના કરી શકીએ. બીજું, માફી માંગી પણ ના શકીએ, ઈગો નડતો હોય, કંઈક તો અટકતું હોય મનમાં. અને ત્રીજી વાત, મનને ગમે એ કરવું અને જે ગમે એમાં મન લગાડવું. ખાસ તો આપણે ગમતું કરતા જ નથી, ન ગમે એવું કર્યા જ કરતા હોઈએ. આ ત્રણ વસ્તુ કરીએ તો અંદરનો જોય તો મળે જ. બીજાની બુરાઈ નહીં, અચ્છાઈ શોધો, ખામી નહીં ખૂબી, માફી માંગતા શીખો, આપવાની આદત કેળવો અને મનને ગમે એ કરો અને જે ગમે એમાં મન લગાડો. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:14 થઈ રહી છે, 16th નવેમ્બર 2017, ગુરુવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ખુશ રહેવું હોય તો શું કરવું? મિર્ચી મોર્નિંગ. ખુશ રહેવું હોય તો શું કરવું? આ સવાલના જવાબ પર જ તો દુનિયા ચાલે છે સાહેબ. એફિલ ટાવર પરની કોફી શોપ હોય કે દુબઈનો શોપિંગ મોલ, કાંકરિયા લેક ફ્રન્ટ હોય